અત્યારે વાગ્યા છે સવારના 5 અને હું નીકળી પડ્યો છું ભુજ રેલવે સ્ટેશન તરફ. આજે આપણી યાત્રા એક વિશેષ થવાની છે. આ ટ્રેન કે નવા રૂટ ઉપર નવી ટ્રેન, જો કે રૂટ નવો નથી, આજથી લગભગ 22 વર્ષ પહેલાં આ રૂટ પર એક ટ્રેન શરૂ કરવામાં આવેલી, પણ ચાલો જવા દો. આજે આપણે એ જ રૂટ ઉપર નવી ટ્રેન દ્વારા 22 વર્ષ પછી ચાલવાવાળી ટ્રેન, એ ટ્રેનનો યાત્રા કરીશું. હાજી, આ ટ્રેનનું નામ છે ભુજ રાજકોટ. આ છે ભુજ રેલવે સ્ટેશન સવાર. પહો હજી ફાટવા ઉપર છે. હા, હવે ભુજ પણ 24 કલાક ધબકવા માટે તૈયાર છે. ભુજ રેલવે સ્ટેશન જુઓ કેટલી ચહેલ પહલ છે. આ છે ભુજનું નવનિર્મિત રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ. હવે દૂરથી દેખાય છે. એવું લાગે છે કે આજે ભીડ અથવા ટ્રાફિક કહીએ એવું કંઈક ઠીકઠાક લાગે છે. ઘણો ટ્રાફિક છે રાજકોટ જવા માટે. ચાલો તો હવે આપણે ટિકિટ લઈએ. અહીં કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે એટલે ટિકિટ માટેની વ્યવસ્થા આ જગ્યાએ છે. આ જ્યાં તમને સ્ટેપ્સ દેખાય છે. બાકી અત્યારે કન્સ્ટ્રક્શન તો ચાલુ જ છે. સંપૂર્ણ સ્ટેશન બન્યા બાદ ખબર પડે. ચાલો અંદર પગ મૂકીએ. સામે ટિકિટ બારી છે. ટિકિટ લઈ પ્લેટફોર્મ પર આવ્યા તો સામે જ દાદર ભુજ દાદર ઊભી છે. આપણે જવાનું છે પ્લેટફોર્મ નંબર 2 પર. ચાલો સીડી ચડીએ. આ ઊભી આપણી ભુજ રાજકોટ. આ વખતે રેલવેએ એ ભૂલ નથી કરી જે 22 વર્ષ પહેલાં કરેલી. યાને સવારે રાજકોટથી જ એ ટ્રેન ચલાવેલી. આ વખતે ભુજથી સવારે એ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. यानी गाड़ी को सुबह राजकोट से रवाना किया था. इस बार ठीक है. આ છે આપણી ભુજ રાજકોટ ભુજ અને નહીં છે રાજકોટ ભુજ રાજકોટ. ટ્રેન નંબર 09445 446 આવવા અને જવા વખતે. અહીં પહેલો આપણે જોઈએ તો આ છે બ્રેકવોન, લગેજ. આ છે દિવ્યાંગજનનો ડબ્બો ફોર ડિસેબલ પર્સન્સ વિથ ડિસેબિલિટી. આ પાર્સલ વાન, આ ગાર્ડ બ્રેક વાન. અંદર જનરલ ડબ્બો ખાલી પડ્યો છે. અહીં બાજુમાં જ આ કન્સ્ટ્રક્શન હજી પૂરું નથી થયું. ઉપર
શું બનાવી રહ્યા છે એ તો ખ્યાલ નથી, પણ અહીં આ એક ગલિયારો બનાવીને રાખ્યો છે પેસેન્જર્સને આવવા જવા માટે. અત્યારે ભુજના પ્લેટફોર્મ નંબર 2 પર. અહીં ચાલો ડોકિયું કરી જોઈએ. આ જે થાંભલા પિલર્સ છે તેના નટબોલ્ટ વગેરે તો લાગી ગયા છે ફાઉન્ડેશનમાં. હવે એના ઉપર કોન્ક્રીટિંગ કરીને કદાચ ટાઇલિંગનું કામ બાકી છે. આ ઉપર જાળીયા છે. ચાલો આગળ જોઈએ. ટ્રેનના ડબ્બા આમ ખાલી જેવા જ છે, બારીઓ પણ ઉઘાડી નથી. આ પણ એક જનરલ ડબ્બો છે, ખાલી જ છે. જેમ જેમ આગળ જઈએ છીએ બધી જ બારીઓ બંધ જ દેખાય છે. આ ઉપરનું આ શું બનાવે છે ખ્યાલ નથી આવતો. પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ પૂરું થાય છે. કદાચ વ્યુઇંગ ગેલેરી હોઈ શકે, કંઈ ન કહી શકાય. જોકે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ ને એ બધું ભવ્ય બનાવવામાં આવ્યું છે, એટલે ભુજ રેલવે સ્ટેશન હવે જબરું બની રહ્યું છે. અહીં કંઈ સૂચના લખેલી છે. જુઓ, બારીઓ હજી બંધ છે કારણ કે અંદર ડબ્બામાં કોઈ બેઠું જ નથી. આ ડબ્બો પણ એ જ રીતે જનરલનો જ ડબ્બો છે. ટ્રેન ચાલુ તો કરી છે, પણ એવું લાગે છે કે હજી લોકોમાં એટલી બધી જાગૃતિ નથી આવી લાગતી. ખબર નથી કે શું વાત છે. બની શકે કે ગાંધીધામથી વધુ લોકો બેસે. આ ચેર કાર છે, 2 સિટિંગ, 2nd ક્લાસ સિટિંગ. એ પણ ખાલી જ છે. અત્યારે સૂર્યદેવ બસ ઊગું થઈ રહ્યા છે, અને આ છે એસી ચેર કાર. એ પણ ખાલી જ છે. બહાર થોડો ઠંડી હવા લાગી રહી છે, મતલબ કે એસી ચાલુ છે. વાતાનુકૂલિત ખુરશી યાન. લો, આ છેલ્લો ડબ્બો આવી ગયો, અથવા પહેલો ડબ્બો આવી ગયો. લગેજ જનરલ 2nd ક્લાસ જનરલ ડબ્બો. આ દિવ્યાંગજનો માટેનો ડબ્બો. અને આગળ ગાર્ડની બ્રેક વાન. પાર્સલનો ડબ્બો. અને આ રહ્યું આપણું લોકોમોટિવ. ના, આ વખતે ડીઝલનું નથી. ઉપર પેન્ટોગ્રાફ દેખાઈ રહ્યો છે. વિદ્યુત આ પેન્ટોગ્રાફ દ્વારા લોકોમાં અંદર જાય, જેનું શક્તિમાં પરિવર્તન થાય અને એન્જિન આખી ટ્રેનને ખેંચી જાય. લગભગ 25,000થી 40,000 વોટ્સ જેટલો પાવર આ વિદ્યુત વાયરોમાં વહેતો હોય છે. આ અંગેની ચેતવણી પણ રેલવે દ્વારા દરેક સ્ટેશને આપવામાં જ આવતી હોય છે. ટ્રેનની ઉપર ન બેસવું એવી જાતની ચેતવણી હોય છે.
3 मिनट के बाद हमारी गाड़ी निकलेगी 6:50 લાલીમાં બહુ સુંદર બસ દેખાઈ રહી છે ક્ષિતિજ ઉપર. दिव्यांगजन डिब्बे में ચાલો જરા નિરીક્ષણ કરીએ कोई દિવ્યાંગ चार्जिंग ડબ્બાનું. नहीं दिया गया, અહીં કોઈ ચાર્જિંગ પોઈન્ટ નથી कहीं भी. हाँ, पंखे जरूर અને हैं. બસ યસ ઉપર પંખા જરૂર છે. બાકી તો હવે ફાયર એક્સટિંગ્વિશર છે અને આ છે વોશરૂમ. ચાલો તો હવે રાહ જોઈએ ટ્રેન ઉપડવાની. સૂર્યનારાયણ પણ બસ ઉગી ગયા છે. धीरे धीरे સવારનો પહોર છે. સમય થયો છે 6:47. બસ ઉપડવાની જ છે 6:50. તો ચાલો રાહ જોઈએ ટ્રેન ઉપડવાની. આ વિડીયોના નિર્માણ અર્થે અમને ગાંધીધામના શ્રી સુભાષ ગોયલજીનું સૌજન્ય પ્રાપ્ત થયેલ છે. હું કુશાગ્ર બોરા આપ સૌનું અભિષા ટ્રાવેલ વ્લોગ્સમાં હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણી યાત્રા 22 વર્ષ પહેલાં શરૂ થયેલી રાજકોટથી ભુજની આનંદ એક્સપ્રેસની યાદ અપાવતી પણ હવે ભુજ રાજકોટ તરીકે નવેસરથી શરૂ થયેલી સમર સ્પેશિયલ ટ્રેનમાં થઈ રહી છે. આનંદ એક્સપ્રેસ હાજી 22 વર્ષ પહેલાં શરૂ થયેલી એ ટ્રેન બહુ લાંબી હતી, પરંતુ ધીમે ધીમે પેસેન્જર્સ ન હોવાને કારણે એના એક પછી એક ડબ્બા કપાવા માંડ્યા અને છેલ્લે એની દુર્ગતિ એવી થઈ કે માત્ર એક જ ગાર્ડ બ્રેકવાનના ડબ્બા સાથે એન્જિન આનંદ એક્સપ્રેસના પાટિયા સાથે એ ટ્રેન દોડતી. ઇતિહાસની કદાચ એ એકમાત્ર ટ્રેન હશે જેમાં માત્ર એક જ ડબ્બો હોય. હવે આપણી એ ફરજ છે કે આ હવે શરૂ થયેલી ટ્રેનને આપણે જાળવી રાખીએ અને વધુમાં વધુ સંખ્યામાં આ ટ્રેનમાં પ્રવાસ કરી તેને એક લાંબા સમય સુધી ચાલનારી ટ્રેન બનાવીએ. ચાલો આપણી यात्रा शुरू करिए. बन जाएगा तो अपने सामने सूर्य निकल रहा है, यानी सामने पूर्व दिशा है. तो अब आप मुझे बताइए कि हम किस दिशा की ओर जा रहे हैं, उत्तर या दक्षिण. હવે ટ્રેનની ઝડપ પણ વધી ગઈ છે અને એનું કારણ છે આ સેફ્ટી મેઝર્સ. રેલવે ટ્રેકની આસપાસ આ જાતની આડસ બનાવી દેવામાં આવી છે કે જેથી બહારના કોઈ જાનવર કે અન્ય અંદર દાખલ ન થાય અને ટ્રેન તેની ગતિ જાળવી રાખી શકે. આ જાતની વ્યવસ્થાને લીધે જ હવે ટ્રેન ઓછામાં ઓછા 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. અત્યારે આપણે અંજાર તરફ આગળ ધપી રહ્યા છીએ. જોકે અંજારમાં ટ્રેન ઊભી રહેશે કે કેમ તે વિશે શંકા છે, કારણ કે જ્યારે શરૂ થઈ ત્યારે આ ટ્રેન અંજારમાં રોકાઈ નહોતી. ચાલો વાટ જોઈએ. જુઓ, આપણે અંજાર પહોંચવા આવ્યા. लगता है अंजार
તો આપણે હવે પ્રવેશી રહ્યા છીએ અંજારના પ્લેટફોર્મ નંબર 2 પર. આ હા હા, કેવું નિરભ્ર આકાશ દેખાઈ રહ્યું છે અહીં. પ્લેટફોર્મ પર સૂર્યના કિરણો જાણે રંગોળી બનાવી રહ્યા છે. આ જુઓ, દેખાય છે. સવારના પહોરમાં યાત્રા કરવાની આ જ એક મજા છે. જો તમે પ્રકૃતિ પ્રેમી હો તો આવું ઘણું બધું મેળવી શકો. આ છે અંજારનું પ્લેટફોર્મ, બરાબર લગભગ લેવલમાં છે. અહીં પેસેન્જરો છે દેખાય છે, આ રહ્યા. અંજારમાં હોલ્ટ લાગે છે કે આપી દેવાયો છે અને અહીં પેસેન્જરો પણ છે. ચાલો, લોકોની માગણીને રેલવેએ માન આપી દીધું છે અને હવે ટ્રેન અંજારમાં રોકાઈ છે. આવી જ રીતે આદિપુરમાં પણ રોકાશે. અને હજી એવું લાગે છે કે લોકોને આ ટ્રેનના ડબ્બા કંઈક ઓછા હોવાને લીધે એ ખબર નથી પડતી કે ટ્રેન ક્યાં આવીને ઊભી રહેશે. એમને જે ડબ્બામાં બેસવું છે એ ક્યાં ઊભી રહેશે, એ આવશે ક્યાં. આ અંગે જરા રેલવેએ સ્પષ્ટતા કરવી જરૂરી દેખાય છે. અહીં અંજાર એક મોટું શહેર છે. સામે સૂર્યદેવ દેખાઈ રહ્યા છે અને એનું આ કેવું સુંદર દૃશ્ય છે. જુઓ, ઉપર વાદળા દેખાઈ રહ્યા છે અને એ એક જાતની રંગોળી બનાવી રહ્યા છે. એવું લાગે છે જાણે કોઈએ આકાશમાં ચિત્રકારી કરી છે. આહા હા હા, આ દૃશ્ય જુઓ. જો તમે પ્રકૃતિ પ્રેમી હો તો તમને આવા દૃશ્યો જરૂરથી ગમશે અને તમે અમને સબસ્ક્રાઈબ પણ કરશો એવી આશા રાખવી કંઈ ખોટું નથી. ચાલો, ટ્રેન પ્રસ્થાંતરિત થઈ રહી છે અંજારથી. અંજાર કચ્છનું વિકસતું શહેર છે. અહીં વેલ્સપન જેવી કંપનીઓની ફેક્ટરી છે કે જેઓ ટુવાલ વગેરે વસ્તુઓ બનાવે છે. તે સિવાય આ ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સનો પણ એક ભાગ બની રહ્યું છે. તો અહીં હોલ્ટ આપવો ખરેખર આવકાર્ય કહેવાય. चलिए देखते हैं क्या हाल चाल है. પહોંચી રહ્યા છીએ આદિપુર. આદિપુર એટલે ગાંધીધામનું જ એક અંગ. કંડલા કોમ્પ્લેક્સનું એજ્યુકેશનલ હબ. અને આદિપુરની એક બીજી વિશેષતા છે. સમગ્ર ભારતમાં મહાત્મા ગાંધીની એક સમાધિ નવી દિલ્હી ખાતે છે, રાજઘાટ, અને બીજી સમાધિ અહીં આદિપુર ખાતે છે. હાજી, આદિપુરમાં મહાત્માજીની સમાધિ છે. આ જુઓ, સામે કચ્છ એક્સપ્રેસ ઊભી છે ભુજ તરફ જવા માટે. આપણે પહોંચ્યા છીએ આદિપુર અને અહીં પણ ટ્રેન ધીમી પડી ગઈ છે, મતલબ કે ઊભી રહેવાની છે.
આદિપુર રેલવે સ્ટેશનનું આ છે પ્લેટફોર્મ નંબર 2. જોકે અહીં પણ લોકોને હજી ખબર નથી કે કયો ડબ્બો ક્યાં આવશે, એટલે જુઓ પેલી તરફથી એન્જિન તરફથી લોકો પોતાનો સરસામાન લઈને દોડી રહ્યા છે તેમનો જનરલ ડબ્બો પકડવા માટે. ભલે 2-4 લોકો જ છે, પણ આ બાબતનું ધ્યાન રેલવેએ રાખવું જરૂરી છે. લાગે છે કે આજે પહેલો જ દિવસ હોવાને કારણે આવું બન્યું છે. આ ભાઈ પણ એવું જ કંઈક કહી રહ્યા હતા કે ભાઈ જરા ગાડીને આગળ રોકો, કારણ કે લોકો ટેવાયેલા છે, બોર્ડ પાસે એન્જિન ઊભું રહેતું હોય છે. પણ એ બધું લાંબી ટ્રેનો માટે, ભુજથી ઉપડતી લાંબી ટ્રેનોનું એન્જિન આદિપુરના સાઇન બોર્ડ પાસે ઊભું રહે છે. તેથી લોકોને ખબર હોય જ હોય છે કે અહીં જનરલ આવશે, અહીં આ ડબ્બો આવશે, અહીં પેલો આવશે. જ્યારે આ ટ્રેનમાં એવું નથી. ચાલો, ટ્રેન ઉપડવાની તૈયારી છે. ચાલો, આ ટ્રેન પણ નીકળી અને સામેની કચ્છ એક્સપ્રેસ પણ ભુજ તરફ રવાના થઈ રહી છે. बहुत सारे एसी के डब्बे हैं बांद्रा भुज दादर, यानी मुंबई की ट्रेन का तो यहाँ पूछने का ही नहीं. जितनी भी ट्रेन आप मुंबई के लिए देंगे, कच्छ को कम ही पड़ेगी. પહોંચી રહ્યા છીએ ગાંધીધામ. આ છે ગાંધીધામની એન્ટ્રી, ગાંધીધામ જંકશન. કચ્છની જ્યાં રેલવેની વાત છે, તો આ એક ટેકનિકલ બેકઅપવાળું મોટું જંકશન છે. અહીં રેલવેની તમામ ટેકનિકલ બાબતો, માર્શલિંગ યાર્ડ, બ્રેકડાઉન વાન, બ્રેકડાઉન ટ્રેન વગેરે તમામ સગવડો અહીં ઉપલબ્ધ છે. ગાંધીધામ હવે પહેલાં જેવું નાનું નથી રહ્યું. સામે પ્લેટફોર્મ નંબર 1 દેખાઈ રહ્યું છે, 2 દેખાઈ રહ્યું છે. આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવી છે. જુઓ, ત્યાં સામે પણ કોઈ ટ્રેન ઊભી છે. કઈ છે એ કંઈ ખાસ ખ્યાલ નથી આવતો, પણ છે આઈસીએફના ડબ્બાઓવાળી, અને બધી બારીઓ પણ બંધ છે. લગભગ કઈ હોઈ શકે, મને તો ખાસ ખ્યાલ નથી. આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર 3 પર આવી છે અને અહીં યાત્રાળુઓ દેખાઈ રહ્યા છે. પણ આટલી ઓછી સંખ્યામાં યાત્રાળુઓ ચડશે એવી કલ્પના તો નહોતી. આ કંઈ ગાંધીધામ માટે બહુ મોટી સંખ્યા નથી. ગાંધીધામવાસીઓએ આ ટ્રેનને સફળ બનાવવા માટે બસમાં રાજકોટ જવાને બદલે આ ટ્રેનમાં રાજકોટ જવાનું રાખવું જોઈએ. તમને શું લાગે છે? હવે આપણે આજે ભુજથી ગાંધીધામ 1 કલાકમાં આવ્યા. સવારે 6:50 ઉપડ્યા અને 7:52 ગાંધીધામ પહોંચી ચૂક્યા. પહેલાં ટ્રેનોને 1.25 કલાક લાગતો ગાંધીધામ પહોંચવા માટે. ચાલો, પ્રગતિ કરી રહ્યા છીએ.
આહિસ્તા આહિસ્તા. આપણી ટ્રેનનું એન્જિન છૂટું પડી ચૂક્યું છે અને એ હવે પાછળની તરફ જશે, જેને રિવર્સલ કહેવાય. એન્જિન વગરની માત્ર ડબ્બાઓની આ ટ્રેન અનાથ જેવી લાગે છે. ચાલો, મેં અહીંથી અમુક ખાદ્ય સામગ્રી લઈ લીધી છે, કારણ કે ગાંધીધામ પછી કદાચ મોરબી સુધી હવે પછી આવી ખાવા પીવાની વસ્તુ ન પણ મળે. વડાપાવ અને રેલની. ચાલો ખાવા પીવાની તૈયારી કરીએ. તમારો શું વિચાર છે? ગાંધીધામના આ પ્લેટફોર્મ નંબર 3ની એક ઐતિહાસિક મહત્તા છે. અમુક વર્ષો પહેલાં જ્યારે અહીં માત્ર મીટર ગેજ ટ્રેન હતી, ત્યારે ગાંધીધામમાં 2 જ પ્લેટફોર્મ હતા, 1 અને 2. બીજા નંબરના પાછલા ભાગમાં કચરા પેટી જેવું બની ગયેલું. પણ 1969માં એના ભાગ ખુલ્લા અને અહીં બ્રોડગેજની પહેલી લાઈન આ પ્લેટફોર્મ નંબર 3 તરીકે નાખવામાં આવી. જ્યાં આજે આપણી આ ભુજ રાજકોટ ટ્રેન ઊભી છે અને સામે છે પ્લેટફોર્મ નંબર 4 અને 5. જુઓ કેટલો બધો ફેર પડી ગયો. તો ચાલો આપણે ગાંધીધામને વિદાય દઈએ અને યાત્રા શરૂ કરીએ ફરી પાછી ગાંધીધામથી. દિશા એની એ જ છે જ્યાંથી આપણે આવ્યા, પરંતુ એન્જિન રિવર્સલ થયું છે. ગાંધીધામ જંકશન છે, અહીંથી એક લાઈન ભુજ તરફ જાય છે અને બીજી સામખિયાળી જંકશન તરફ. गांधीधाम से डिपार्चर 8:26 पर. અહીં જનરલ કોચમાં માત્ર એક જ ચાર્જિંગ પોઈન્ટ છે અને અહીં બેસવાવાળા તો અનેક હશે. અને જ્યારે કોઈ વસ્તુ આપણે જોઈએ એટલે આપણને પણ એ વસ્તુ કરવાનું મન થાય જ. આમ બધા વચ્ચે એક જ ચાર્જિંગ પોઈન્ટ, એને શું કહીશું? એક અનાર 100 બીમાર. કેવું સુંદર દ્રશ્ય છે. સૂરજ પાછલી બાજુએ છે અને આખું 2 ડબ્બા વચ્ચેનું કપલિંગ દેખાઈ રહ્યું છે. અને આ દ્રશ્ય જુઓ, આ એક દ્રષ્ટિભ્રમ છે. તમે જે જોઈ રહ્યા છો એ ખરેખર તો દ્રષ્ટિભ્રમ છે, જેને ઇલ્યુઝન કહેવાય. જ્યારે ગતિ વધુ હોય ત્યારે આવા દ્રશ્યો સર્જાય છે. પાછળના ભાગમાં સૂર્ય છે, આપણી સામે પશ્ચિમ દિશા છે. અને આ જે
દ્રશ્યો સર્જાઈ રહ્યા છે એને તમે શું કહેશો? જેમ જેમ ગાડી આગળ વધતી જાય છે તેમ તેમ આપણે સ્ટેશનો પણ પાછળ રાખતા જઈએ છીએ. આ અત્યારે જે કંઈ પણ દેખાઈ રહ્યું છે એ એક પુલ છે, સાંગ નદી પરનો પુલ. જુઓ, પુલના પિલ્લર્સના પણ પડછાયા દ્રશ્યમાન છે. આવા અદ્ભુત દ્રશ્યો સવારના જ્યારે આપણે યાત્રા કરતા હોઈએ ત્યારે જ સર્જાતા હોય છે. આપણે અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યા છીએ. પશ્ચિમ દિશા સામે છે, પૂર્વ દિશા આપણી પાછળ છે, ટ્રેનની પાછળ. એટલે જ ટ્રેનનો પડછાયો અહીં દેખાઈ રહ્યો. પહોંચી રહ્યા છીએ ભચાઉ. ભચાઉનું રેલવે સ્ટેશન પણ હવે મોટું બનાવી દેવાયું છે. ત્યાં શેડ પણ લગાવી દેવાયા છે. ગાંધીધામ અને ભચાઉ વચ્ચે એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે જ્યાં ટ્રાન્સપોર્ટ નગર, બેન્સોનો ઉદ્યોગ અને બીજું ઘણું બધું છે. એ સિવાય 3 નાના સ્ટેશનો પણ આવે છે. અત્યારે આપણે આ પહોંચ્યા ભચાઉ. અહીં સામે જ ઓઇલ ટેન્કર ટ્રેન ઊભી છે. અહીં તમે નજર નાખી હશે કે એક સ્ટોલ પણ છે. સારું થઈ ગયું કે હવે એક ખાણીપીણીનો સ્ટોલ પણ ભચાઉમાં આવી ગયો છે. આ છે ભચાઉનું પ્લેટફોર્મ નંબર 2 અને સામે છે પ્લેટફોર્મ નંબર 1. આપણી ટ્રેન ભચાઉથી ઉપડી ચૂકી. આ જુઓ, બધા જ બાંકડા વગેરે વેરવિખેર પડ્યા છે કારણ કે અહીં કામ ચાલી રહ્યું છે. આ શેડનું કામ હજી બાકી છે. હવે પહોંચી રહ્યા છીએ સામખિયાળી જંકશન. આ છે સામખિયાળી જંકશન. આ જંકશન છે કારણ કે અહીંથી એક લાઈન, બાળક જુઓ, અહીંથી એક લાઈન જાય છે પાલનપુર તરફ. જ્યારે આપણે અહીંથી માળિયા મિયાણા અને મોરબી તરફ વળી જશું. ચાલો એ અંગે હું આગળ વાત કરીશ. અત્યારે આપણું ડિપાર્ચર થઈ ગયું. અહીં પણ અમુક પેસેન્જરો ઉતર્યા.
હા, આપણી સાથે સાથે જે રેલવે ટ્રેક હતી એ નીકળી ગઈ પાલનપુર તરફ, અને અત્યારે આ જે વસ્તુ જોઈ રહ્યા છો એ છે મીઠાના અગર, જ્યાં મીઠું પકવવામાં આવે છે. આ આખો પટ્ટો ગલ્ફ ઓફ કચ્છ, કચ્છની ખાડી અહીં આવીને પૂરી થાય છે, અને આ રણ વિસ્તાર છે. અહીં દરિયાના ખારા પાણીને આવી રીતે એકઠું કરી એના બંધપાળા બનાવી અને મીઠાની ઉપજ લેવામાં આવે છે, મીઠું બનાવવામાં આવે છે. રેલવે ટ્રેકની બંને તરફ આ જાતના અગર જોવા મળે છે. જુઓ, એન્જિનનો પડછાયો પણ સાફ દેખાઈ રહ્યો છે. મતલબ કે હવે આપણે આપણી દિશા બદલી નાખી. સામખિયાળી પછી આપણી ટ્રેનની દિશા બદલાઈ ચૂકી છે. માળિયા, આ છે માળિયા મિયાણા. અહીંથી 2 લાઈન નીકળે છે અને બંને લાઈનો વિરમગામ જાય છે, પરંતુ એક લાઈન વાયા હળવદ થઈને જાય છે અને બીજી વાયા મોરબી પ્લેટફોર્મ કેટલું નીચે છે. ચડતી ઉતરતી વખતે બહુ ધ્યાન રાખવાની જરૂર હોય છે. અહીં ચાલો આપણે માળિયા મિયાણાથી આગળ વધીએ. અહીંથી ટ્રેન, હવે આપણી ટ્રેન ફરી પાછી વળાંક લઈ રહી છે. સામે જે લાઈન દેખાય છે એ હળવદ તરફ જાય છે, જ્યારે આપણી લાઈન હવે ગલ્ફ ઓફ કચ્છ, કચ્છની ખાડીને ફરતે યુ ટર્ન લેવા જઈ રહી છે, જે મોરબી જશે. આ જ લાઈન મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર થઈને વિરમગામ તરફ પણ જાય છે, પણ આપણે વાંકાનેર નહીં જઈ અને વાંકાનેરને બાયપાસ કરીને મોરબી પછી સીધા રાજકોટ તરફ જઈશું. પણ એના પહેલાં આવશે એક નાનકડું સ્ટેશન દહીસરા. જુઓ, દૂર હળવદ તરફ જતી લાઈનો દૂર ને દૂર આપણાથી ખસતી જતી હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે એ લાઈન સીધી નીકળી જાય છે, જ્યારે આપણે અત્યારે ટર્ન લઈ રહ્યા છીએ, યુ ટર્ન, એ ગોલાઈ, એ લાઈનથી દૂર જઈ રહ્યા છીએ. અને આ સમગ્ર વિસ્તાર એ રણ વિસ્તાર છે. અહીં એક લાઈન આપણી લાઈન સાથે, જો સામે એક લાઈન દેખાય છે, એ લાઈન પણ આપણી લાઈન સાથે જોડાવા આવી રહી છે. તેનો કેટલો ઉપયોગ થાય છે તેની તો માહિતી નથી. આ જુઓ,
આ લાઈન આપણી લાઈન સાથે ભળી ગઈ. અને હવે આપણે પહોંચી રહ્યા છીએ દહીંસરા. કોઈક જમાનામાં માળિયાથી સુરેન્દ્રનગર માટે અલગ ટ્રેન ચાલતી, પરંતુ જ્યારથી ગાંધીધામવાળી લાઈન આવી તો માળિયા પાસે એક નાનકડો ટુકડો ગાંધીધામની લાઈન સાથે જોડી દેવાયો અને હવે તો ગાંધીધામથી સીધી મોરબી થઈને ટ્રેનો નીકળે છે. આવી 2 ટ્રેનોની મને માહિતી છે. એક છે ગાંધીધામ કામાખ્યા અને બીજી છે આપણી આ ભુજ રાજકોટ. ગાડી ઘણા વખતથી અહીં ઊભેલી છે, ખબર નહીં શા માટે. હવે જોઈએ ક્યારે ઉપડીએ. પણ આ રેલવે સ્ટેશન બહુ સુંદર છે. પ્રાકૃતિક દૃષ્ટિએ જોઈએ તો ઝાડ પાન આ એક અદ્ભુત સૌંદર્ય છે. આખરે ટ્રેન ઉપડી. વાહ, અદ્ભુત કહી શકાય એવા દ્રશ્ય. રોડ ટ્રાફિક અને રેલ ટ્રાફિક બંને સમાંતર ચાલી રહ્યા છે. આપણા ડબ્બામાં પણ બીજા અનેક મુસાફરો છે જેમનો અવાજ તમને સંભળાઈ રહ્યો હશે.
પહોંચ્યા છીએ મોરબી. આ જુઓ મોરબીનું પ્લેટફોર્મ અને એની છત ઉપર રંગોળી કરી છે અને અત્યારે વાગ્યા છે 11. 11 વાગે આપણે મોરબી પહોંચ્યા. જરા જુઓ, અહીં બીમની પણ ડિઝાઇન છે. લાલ રંગનું આ બીમ, એની ડિઝાઇન જુઓ. આ મોરબીનું રેલવે સ્ટેશન કંઈક જુદું જ જણાઈ રહ્યું છે. मोरबी का रेलवे स्टेशन कुछ अलग ही है. बजे हैं 11. તો અત્યારે આપણે હવે મોરબીથી પ્રસ્થાન કરીશું. मोरबी से डिपार्चर. હા, મોરબીનું રેલવે સ્ટેશન સાવ જુદી જ જાતનું છે. ये है मोरबी. 11:05 5 मिनट. આપણે મોરબીથી ઉપડી ચૂક્યા છીએ અને બહાર આવી ચૂક્યા. આ હા હા, કેવું સુંદર મોહલાત જેવું લાગે છે. મહેલ હોય એવું લાગે છે મોરબીનો, પણ ભવન સુંદર છે. અહીં તો મહેલો છે. વાહ, ઘોડો. તો આ આપણે મચ્છુ નદી ઉપર આવ્યા. આવો, આ રહ્યો, આ જુઓ ઘોડો ગયો એક. આ છે મચ્છુ નદી. ये है आजी डैम. अरे आजी क्या, बच्चू. ये यहाँ देख लीजिए क्या क्या नहीं है. અહીં ट्रैफिक जाम मोरबी में. આ જોઈ લો, આ ટ્રાફિક પણ કેટલો બધો છે. અત્યારે બપોરના સમયે પણ ટ્રાફિક જુઓ.
ट्रेन को कोई हॉल्ट नहीं दिया गया है और राजकोट पहुंचने का वक्त है 1:30। મોરબી અને રાજકોટની વચ્ચે આ ટ્રેન નોન સ્ટોપ ચાલે છે. જો કે રાજકોટ પહોંચવાનો સમય છે ये ट्रेन 1:20 અને ત્યાં સુધી આપણે નોન સ્ટોપ આ ટ્રેન ચાલવાની છે. લ્યો चलते चलते फिर रुक गई। પાછી રોકાઈ ગઈ ટ્રેન. આને કારણે આ જુઓ એક ટ્રેન આપણને ઓવરટેક કરી રહી છે. ये क्रॉसिंग हो रहा है, पता नहीं હવે આ ટ્રેન કઈ છે એ તો ખ્યાલ નથી, પણ આ ટ્રેન વાંકાનેર જશે, કારણ કે વાંકાનેરની લાઈન ઉપર ચાલી રહી છે અને આપણી ટ્રેન વાંકાનેરને બાયપાસ કરશે. इस जगह में જુઓ અહીં આપણે લગભગ અડધા કલાકથી ઊભા છીએ. 15 मिनट गई અને 15 મિનિટ આપણે દહીસરમાં પણ વેડફી અને અડધો કલાક અહીં, આમ 45 મિનિટ. भी बहुत धीमी। અને બહુ લાંબો સમય મોરબી અને રાજકોટની વચ્ચે આ ટ્રેનને શા માટે આપવામાં આવ્યો? मोरबी से राज લગભગ 2.5 કલાક જેટલો સમય આપવામાં આવ્યો છે. ये सही है कि मोरबी और राजकोट के बीच में ट्रैफिक बहुत, જો કે રાજકોટ અને મોરબી વચ્ચે लेकिन बस ટ્રાફિક તો બહુ જ હોય છે. और राजकोट के बीच बहुत ही ट्रैफिक रहता है 24 घंटे। અહીં આ બંને શહેરો વચ્ચે 24 કલાક ટ્રાફિક રહેતો હોય છે. ટ્રેન, બસ તમે ઈચ્છો ત્યારે તમને મળી જાય. अब यहाँ से હવે અહીંથી આપણી ટ્રેન વાંકાનેરને દૂરથી જ રામ રામ કરશે, કારણ કે જો વાંકાનેર જાય તો ત્યાંથી એન્જિન પાછું રિવર્સ કરવું પડે અને આ આપણે સીધે સીધા નીકળી જઈશું. खरामा करके ચાલો ધીમે ધીમે કરીને इस वक्त बजे हैं दोपहर। જઈ તો રહ્યા છીએ. અત્યારે બપોરના 12 વાગ્યા છે. ट्रेन हमें ओवरटेक करके निकल गई, मगर उसे ओवरटेक नहीं कर सकते क्योंकि वो वांकानेर है और हम लोग जा रहे हैं वांकानेर बाईपास। આપણે જઈ રહ્યા છીએ રાજકોટ. राजकोट अराइवल 1:30 बजे का दिया है और इतना सारा જો કે ઓફિશિયલી રાજકોટનો અરાઇવલ की जगह पर खड़े होकर के 1:30 વાગ્યાનો છે, પણ સમય બહુ વેડફાય છે અને એવું લાગી રહ્યું છે કે આપણે જાણે બસ હવે તરતમાં જ રાજકોટ પહોંચવાના છીએ.
मोटे मोटे हिसाब से मुझे लगता है इस ट्रेन को 12:30 बजे राजकोट पहुंचा दिया जाए। મને લાગે છે કે આ ટ્રેનને 12:30 વાગે राजकोट से आगे આ ટ્રેનને 12:30 વાગ્યા સુધીમાં પહોંચાડી શકાય અને ત્યાંથી પછી દ્વારકા સુધી આ ટ્રેનને લંબાવી શકાય. 2 घंटे का सफर है। રાજકોટથી જુનાગઢ 2 કલાકનો સમય લાગે. क्या कहते हैं? તમને શું લાગે છે? બનવાજોગ છે કે પ્રયોગાત્મક ધોરણે આ ટ્રેનને આટલો સમય ફાળવાયો છે. હજી થોડાક દિવસ ચલાવ્યા બાદ हाँ हाँ, ये शायद इन्हें- आजी डैम है। એના સમયમાં થોડો ઘટાડો કરી શકે. તો આ છે આજી નદી. डैम तो नहीं, આ આજી નદી आजी नदी राजकोट की। રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતી આ નદી. એક ડેમ પણ છે આજી ડેમ. જોકે આ નદી પણ પાણી કંઈક લીલું લીલું દેખાય છે. इसका मतलब क्या? આમાં ગંદકી વધારે છે. कि कुछ ज्यादा ही જો શેવાળ બાજી ગયેલી હોય એટલું લીલું પાણી છે. काई सी जमी हुई है, यानी एक ही जगह पर रुका हुआ पानी है। पुराना જો ત્યાં સામે જૂનો પુલ પણ દેખાઈ રહ્યો છે. મતલબ આપણે રાજકોટ પહોંચી જ ગયા અને હજી તો 12:30 જ થયા છે. અત્યારે તડકો પણ જોરદાર પડી રહ્યો છે અને ગરમી પણ બહુ જ છે. 12:15 बजे इतनी तेज धूप। મોરબી પછી કોણ જાણે શું થયું કે અત્યાર સુધી ઝીણી ઝીણી ધૂળ બહુ જ ઉડે છે. बहुत सारी झीनी झीनी धूल मिट्टी उड़ रही है और ये અને આ માટી ધૂળ उड़ जाती है આપણા વાળમાં ઘૂસી જાય છે. तो एकदम सूखा અત્યારે મારા વાળ ઊભા થઈ ગયા છે लगता है। ये અને જો હું અત્યારે મારો ચહેરો બતાવું पवन તો उसके એ साथ की धूल તમે જોઈને अगर ડરી आप જશો. किसी बिजनेस के એ लिए હદે ખરાબ થઈ ચૂક્યો છે. પણ હવે શું કરીએ, तो आपके लिए મોસમ एक ऑप्शन એવું જ છે કે ધૂળ અહીં ઉડે છે. एसी चेयर कार में
અને એટલા જ માટે જો તમે બિઝનેસ કરવા માટે રાજકોટ આવતા હો તો બહેતર છે કે એસીમાં આવો કે જેથી ભુજથી જેવા ચડો તેવા જ રાજકોટ ઉતરો, તમે જરા પણ ધૂળથી રંગાઈ ન જાઓ. उड़ रहे हैं, उनमें धूल जमी हुई है, चेहरा भी वैसा ही बना हुआ है. पता नहीं मौसम किस तरह का कैसे है. यहाँ धूल मिट्टी बहुत उड़ते हैं. ચાલો પહોંચ્યા રાજકોટ જંકશન 12 અને વાગ્યા છે 12:35. और ये लो हम पहुंच चुके લ્યો राजकोट जंक्शन. લગભગ 1 કલાક વહેલા આટલા રઝળ્યા ઊભા રહ્યા તો પણ 1 કલાક વહેલા પહોંચી ગયા. તો આપણે પહોંચી ચૂક્યા રાજકોટ જંકશન. અત્યારે સમય થયો છે 12:30 બપોરના. ચાલો ઉતરીએ ડબ્બાની નીચે. गाड़ी का वक्त बदल दिया या नहीं. અત્યારે કયા પ્લેટફોર્મ પર ટ્રેન આવી છે એ ખ્યાલ નથી, પણ ચાલો ઉતરીને જોઈશું. कौन से प्लेटफॉर्म पर है ये भी मुझे अभी पता नहीं है. चलिए देख लेते हैं. ઘણા લોકો ઉતર્યા છે. गाड़ी में से कोई खास लोग આ છે પ્લેટફોર્મ નંબર 2. लगभग मोरबी લગભગ ટ્રાફિક તો મોરબી અને રાજકોટ વચ્ચેનો જ છે. अगर आप इन दिनों में राजकोट ट्रेन से तो बेहतर ये होगा कि आप જો તમે બિઝનેસ માટે આવતા હો તો બહેતર છે કે એસી ચેર કારમાં જ આવો, કારણ કે ધૂળ માટી બહુ જ ઉડે છે અને એનાથી હાલત ખરાબ થઈ જાય છે. आप जैसे भूख से चढ़ेंगे वैसे ही ऊपर चढ़ेंगे. ये एक बड़ा फायदा है ऐसे ट्रेन का. बाकी ये ट्रेन मुझे लगता है कि બાકી મને તો એવું લાગે છે કે આ ટ્રેન ઉનાળુ વેકેશન બાદ પણ ચાલુ જ રહેશે, કારણ કે લોકો તો દેખાય જ છે. યાત્રાળુઓને જેમ જેમ ખબર પડતી જશે તેમ તેમ વધશે, ઘટશે તો નહીં જ. किराया 100, અને આ ટ્રેનનું ભાડું છે જનરલનું 115 एसी चेयर का 540. અને જે સેકન્ડ ક્લાસ સિટિંગ છે એ છે 125 तो અને એસી ચેર કાર 535. તો ચાલો ફરી મળીશું. નમસ્તે. વાહ, રાજકોટનું રેલવે સ્ટેશન કરોડો માટે, જુલાઈ માટે